તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે જંબુસરથી. જંબુસર આમોદ વચ્ચે આવેલો દાદર નદીનો બ્રિજ પણ જર્જરિત છે. ગંભીરા બ્રિજ ધરાશયી થયો. તંત્ર તેવી ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ સાઈડના હજારો વાહનો આ બ્રિજ પરથી પસાર થાય છે. બ્રિજ બે ભાગમાં વહેંચાયો હોય તેમ લાગી રહ્યું છે તેવી ટીડાળો પણ નજરે પડી રહી છે. ગંભીરા બ્રિજ ઉપરથી પસાર થતા સૌરાષ્ટ્ર કાઠિયાવાડ સાઈડના તમામ વાહનો પણ અહીંયાથી પણ પસાર થાય છે. આ બ્રિજ ઉપર જો તમે ઊભા રહો તો અહીંયાથી જતા વાહનોના કારણે બ્રિજ બે પાર્ટમાં હોય તેવું લાગી રહ્યું છે અને મોટી દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ તેવી લોક ચર્ચા ઉઠવા પામી છે. અહીંયાથી પસાર થતા મુસાફરો કહી રહ્યા છે કે રાજકીય માણસો ખોટા જશ લેવામાં જ માહિર છે. ભરૂચ જિલ્લાનું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોતું હોય તેમ લાગી રહ્યું છે. સરકારી તંત્ર દ્વારા આ બ્રિજની તાત્કાલિક મુલાકાત લઈને નિરીક્ષણ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. કાશિફ સિન્હાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, જંબુસર. આજે જે મુજપુરમાં બ્રિજની ઘટના બની છે બહુ દુઃખદ બાબત છે. જીવ ગયો છે, ગાડી બી અંદર પડી ગઈ છે, બ્રિજ તૂટી ગયો છે. બહુ દુઃખદ ઘટના છે. સરકારની આટલી બધી બેદરકારી, ગુજરાતની પ્રજાએ ખોબે ને ખોબે મત આપી બહુમતી આપેલી છે, ત્યારે પ્રજાની સુખાકારી સાથે રમત રમતા આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને શરમ આવવી જોઈએ. કુદરત તમને માફ નહીં કરે. એ જ રીતે મારા ભરૂચ જિલ્લામાં ભરૂચ અને જંબુસરને જોડતો નેશનલ હાઈવે છે. ત્યાં આમોદ અને જંબુસરની વચ્ચે દાદર નદી પસાર થઈ રહેલી છે. એની પર એક બ્રિજ છે, એને વર્ષો થઈ ગયા, એને રિપેરિંગ બી નહીં કરવાનું. આજે એટલી ખરાબ હાલત છે. જંબુસર અને આમોદના મારા તાલુકા કોંગ્રેસના આગેવાનો, પૂર્વ એમએલએ અમારા સંજયસિંહ વારંવાર ગાંધીનગર સુધી રજૂઆતો કરી, એના માટે આંદોલનો પણ કર્યા, પણ રિપેરિંગ બી નહીં કરવાનું. અને આજે એટલી પડી જાય એવી હાલતમાં છે તો શું ભારતીય જનતા પાર્ટીના આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ કોઈના જીવ જાય એની રાહ જોઈ રહેલા છે? કોઈનો જીવ ગુમાવે ત્યારે કરશે? મને બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે મારા ભરૂચ જિલ્લામાં ખોબે ને ખોબે મત ભારતીય જનતા પાર્ટીને મારી પ્રજાએ ભરૂચ જિલ્લાના મતાધિકારદારોએ આપેલા છે. ત્યારે હું આ ચૂંટાયેલા પ્રતિનિધિઓને કહેવા માંગુ છું કે ભ્રષ્ટાચારથી ઉપર આવો અને પ્રજાની સુખાકારી પહેલા વિચારો. કુદરત પણ તમને માફ નહીં કરે. માટે આ બ્રિજ આજે બહુ જ દયનીય હાલતમાં છે. કાલે શું થશે ખબર નથી, છતાં પણ તંત્રની આંખ ઉઘડતી નથી. ભરૂચ જિલ્લાનો દાદર નદીનો બ્રિજ ખૂબ અગત્યનો પુલ છે. ત્યાંથી સૌરાષ્ટ્રથી સુરત જતા સુધીનો અગત્યનો રસ્તો છે. અમારા તાલુકાના પ્રતિનિધિઓએ અનેક વાર રજૂઆત કરી છે. આમોદ તાલુકાનું પ્રતિબંધક કોંગ્રેસનું એમના પ્રમુખ દ્વારા આંદોલન કરવામાં આવેલા છે. જંબુસર તાલુકાના કોંગ્રેસના પ્રતિનિધિઓ દ્વારા, તેમ છતાં છેલ્લા 5 વર્ષથી મેં સમય હતો કે આ રસ્તાને રિપેરિંગ થઈ શકે એવી તારે હતું કે ડાયવર્ઝન આપી શકાય. હાલમાં ડાયવર્ઝન આપવા માટે પણ કોઈ અત્યારે કે અમે આનું ટેન્ડર પાડવા પણ કાલે ટેન્ડર પાડવાનું છે. હું ધારાસભ્ય હતો ત્યારે પણ એની દરખાસ્ત તૈયાર થયેલી હતી. ત્યારે સરકારમાં બજેટ ન હતું, ત્યારે પણ અમે રજૂઆત કરી કે આ રસ્તો બની ટકે બને, દાદરપુર તૂટે, કેટલાક લોકોનો જાન ના જાય. આજે જે અત્યાર સવારમાં ઘટના બની છે મહીસાગર પર, એ બ્રિજની અંદર કેટલાક લોકોને ત્યાં જાન ગયેલા છે. સત્તાવાર માહિતી નથી, પણ 3 થી 5 લોકોને ત્યાં જાન ગયેલા છે. 5 લોકોને રેસ્ક્યુ કરવામાં આવેલા છે. આ નદીમાં તો એટલા બધા મગરો છે કે કોઈનો જીવ બચતો હોય તો એના મગરો જ પેલા થઈ જાય સ્થિતિ છે. એટલે સરકારને અમારી વિનંતી છે, અમે કોઈ સસ્તી લોકપ્રિયતા કરવા માટે નથી આવ્યા, સરકારનું ધ્યાન દોરવા માટે આવેલા છે. તમે ઊંઘતા હોય તો જાગો. કેટલા લોકોનો જાન ના જાય, ભારે વાહનો બંધ કરાવે, કરે, ખૂબ ભારે વાહનો જાય. ભવિષ્યની અંદર આ રસ્તાની જે મહીસાગરમાં એવી સ્થિતિ ના થાય એટલા માટે તમારું ધ્યાન દોરું છું.